તો ચાલો મિત્રો, આજે આપણે સોલે ચણાનું શાક બનાવ્યું છે, તો એની તમને ફૂલ રેસીપી બતાવશું. તમે જોઈ શકો છો મિત્રો, કેવું સરસ મજાનું આપણું શાક થયું છે. આજે આપણે સોલેનું પ્રોગ્રામ છે. આજે 300 માણસનું સોલે ચણાનું શાક બનાવ્યું છે. તમે જોઈ શકો છો, એકદમ લાલ છટાકેદાર રસાવાળું બનાવ્યું છે. તો ચાલો મિત્રો, આજે એની તમને આપણે ફૂલ રેસીપી હવે બતાવશું. તો ચાલો મિત્રો, આ રીતે આજે આપણે અહીંયા મરાઠી ભાઈઓમાં આજે પ્રોગ્રામ છે, તો આ રીતે આપણે સોલાની પૂજા કરે છે. આપણે અહીંયા કઈ પૂજા કરતા નથી, આપણે ખાલી અગરબત્તી કરીને ચાલુ કરી દઈએ છે. આ રીતે સરસ મજાની પૂજા કરીને આજે આપણે અહીંયા સોલે ચણાનું શાક બનાવવાનું છે. તો બરાબર પૂજા થઈ જાય એટલે પછી આપણે તપેલું ચૂલા ઉપર ફેંકી દઈશું. પછી એમાં નાખશું આપણે પાણી સૈડા બાફવા માટે. તો પેલા પાણી નાખી દઈશું. સૈડા આપણે હવારે પલાળ્યા હતા, એટલે બપોર સુધા જેવા તેવા પલળી ગયા છે. પછી આપણે એને હવે બાફી નાખશું. તો ચાલો મિત્રો, પાણી ગરમ થઈ જાય એટલે આપણે સૈડા એમાં નાખી દીધા છે. આજે સોલેનું અને કુલચાનો પ્રોગ્રામ છે. કુલચા પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો, સરસ મજાના કુલચા આવ્યા છે. આજે કુલચાનો અને સોલેનો પ્રોગ્રામ છે. તો આપણે સૈડા ચેક કરી દઈશું કેટલા સૈડા છે. તો હજી 25% જેવા સૈડા આપણા સડી ગયા છે. તો વળી પાછા ઢાંકી દઈશું. અને પછી વળી 15 મિનિટ પછી જોયું તો આપણા સૈડા પરફેક્ટ હવે તમે જોઈ શકો છો મિત્રો બફાઈ ગયા છે. તો આપણે હવે આ બાજુ કાંદા ટમેટા કાપવાનું કામ ચાલુ છે. આજે આની ગ્રેવી બનાવવાની છે. તો આપણા સૈડા હવે પરફેક્ટ બફાઈ ગયા છે. તો એમાં પછી મીઠું નાખી દઈશું, એટલે આપણા સૈડામાં એકદમ સ્વાદ આવી જાય મીઠાનો. તો ચાલો મિત્રો, સરસ મજાનું મીઠું નાખીને પછી આપણે હવે સૈડા ધીમે ધીમે કાઢી લઈશું. સૈડા નીકળી જાય પછી આપણે વેખશું આનો વઘાર. તમે જોઈ શકો છો મિત્રો, સૈડા બધા નીકળી ગયા છે. પછી આપણે તપેલામાં પાછું તેલ નાખશું. તેલ નાખીને ગેસ ચાલુ કરી દઈશું. જ્યાં લગી તેલ ગરમ થાય ત્યાં લગી આપણે લઈશું વઘારનો મસાલો. આ લીધું છે જીરું, બાદિયા, સૂકા મરચા અને તમાલપત્ર. તો ચાલો મિત્રો, તેલ ગરમ થઈ ગયું છે. આપણે સરસ મજાનો વઘાર કરી નાખશું. વઘાર થઈ જાય એટલે એમાં નાખશું આપણે પેલા પીસેલા કાંદા. તો ચાલો મિત્રો, કાંદા પણ આપણે લઈ લીધા છે. તો એમાં કાંદા પેલા નાખી દઈશું. સરસ મજાનો આપણો કાંદાનો વઘાર કરશું. તો સરસ મજાના કાંદા નાખી દીધા છે. પછી આપણે આને 15 મિનિટ શેકાવા દઈશું. તેલ છૂટું પડી જાય ત્યાં લગી. તમે જોઈ શકો છો મિત્રો, આપણું તેલ છૂટું પડી ગયું છે. પછી એમાં નાખશું પેલા આપણે આદુ લસણની ગ્રેવી. પછી એમાં નાખશું આપણે તીખી ચૂરતી મરચી. પછી એમાં નાખશું આપણે આદુની ગ્રેવી. તો પછી આપણે સૂકો મસાલો લઈ લઈશું. પહેલા લીધું છે હળદર, પછી મરચું, થોડોક ચણાનો લોટ પણ નાખ્યો છે. પછી એમાં નાખશું ધાણા જીરું પાવડર. પછી લીધો છે સોલે ચણાનો મસાલો. અને પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. અને પછી એમાં નાખશું આપણે પાપડીનો ભૂક્કો લીધો છે, એ પણ નાખી દઈશું. મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે હવે શાક સડી ગયું છે ગ્રેવી, તો એમાં આપણે હવે સૂકો મસાલો નાખી દઈશું. અને બરાબર આને પછી શેકાવા દઈશું, જેથી કરીને આપણું તેલ છૂટું પડી જાય ત્યાં લગી આને શેકાવા દઈશું. એટલે સરસ મજાની આપણે ગ્રેવી પાકી જાય. તમે જોઈ શકો છો મિત્રો, આપણે ગ્રેવી બરાબર પાકવા લાગી છે. તો એમાં નાખશું પછી હવે ટમેટાની પેસ્ટ આપણે છેલ્લે નાખવાની છે. એટલે પછી બરાબર આપણો મસાલો પાકી જાય એટલે ટમેટાની ગ્રેવી નાખીને વળી આને 15 મિનિટ શેકાવા દઈશું. સરસ મજાનો આપણે તમે જોઈ શકો છો ગ્રેવી પાકી ગઈ છે. તો પછી એમાં આપણે થોડુંક પાણી પણ નાખી દઈશું. પાણી નાખીને ઘડીક આને શેકાવા દઈશું. પછી એમાં આપણે જે બાફેલા સૈડા છે આ રીતે શેપી નાખશું, જેથી કરીને આપણે ગ્રેવી થોડીક જાડી પણ થઈ જાય અને સરસ મજાનું આપણું શાક લાગે. તો ચાલો મિત્રો, હવે ગ્રેવી પાકી ગઈ છે. તો સૈડા એમાં નાખી દઈશું. આપણે હવે સૈડા બધા આપણે જે બાફ્યા હતા એ બધા સૈડા એમાં નાખી દઈશું. સરસ મજાનું આજે સોલે ચણાનું શાક બનાવ્યું છે કમલેશભાઈ રસોઈયાએ. તમે જોઈ શકો છો મિત્રો, બરાબર પછી નાખીને આને મિક્સ કરી નાખશું. બરાબર મિક્સ થઈ જાય એટલે આપણું શાક હવે તૈયાર થવામાં થોડીક જ વાર છે. તો ચાલો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનો શાક તૈયાર થઈ ગયું છે. પછી એમાં ઉપરથી સોલે ચણાનો થોડોક મસાલો ભભરાઈ દઈશું, જેથી કરીને એનો સ્વાદ સારો આવે. પછી એમાં લીલા ધાણા લીધા છે આપણે, લીલા ધાણા પણ ભભરાઈ દઈશું. સરસ મજાનો આજે સોલે કુલચાનો પ્રોગ્રામ છે. તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું આ કમલેશભાઈ રસોઈએ શાક બનાવ્યું છે. તો ચાલો મિત્રો, બધા જમવા આવે.